ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ન ફાવે તો ખુશીએ જતા રહ્યો. અઢારમો અધ્યાય છઠ્ઠો શ્લોક. શ્રી ભગવાનુવાચ એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાર્થસ્ય પરિત્યાગ તામસઃ પરિકીર્તિતઃ દુઃખમિત્યેવ યત્કર્મ કાય ક્લેશ
द्वेषभयात्यजेत् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागस्सात्विको मतः न द्वेष्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः न निदेन वृथा शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः वयस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोवीर्य कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः ભગવાને મનુષ્ય શરીરમાં સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ આપેલી હોય તો એ છે બુદ્ધિ. ઇકો પડે છે, અવાજ ધીમો કરો તો બીજી સ્વિચ હોય તો બંધ કરી દો. ઇકો આવે છે, ઇકો આવે છે, બીજી બંધ કરી દો. એક જ વોલ્યુમ ચાલુ રાખો. બસ ચાલો. તો બુદ્ધિનો જેણે સદુપયોગ કર્યો તો એના માટે મનુષ્ય જીવન સફળ, અને એ જ બુદ્ધિનો દુરુપયોગ કરે તો એના માટે ભગવાન અહીંયા બતાવે છે કે અજસ્ર જનન મરણમ, નિરંતર જન્મ મૃત્યુના ચક્રમાં એ
એ રૂપી એને ફળ પ્રાપ્ત થશે. એટલે બુદ્ધિનો ઉપયોગ કરો. ભગવાન કહે છે મેધાવી બનો, અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો તો કઈ દિશામાં કરવાનો, તો એનું પણ ભગવાન માર્ગદર્શન આપે છે. અને એના માટે આગળથી જે કાંઈ ઉપદેશ કર્યો એ બધો વાસ્તવમાં બુદ્ધિની શુદ્ધિ માટે છે. અત્યારે બુદ્ધિ અશુદ્ધ છે. અશુદ્ધ છે એટલા માટે એ જગતનો જ વિચાર કરે છે, સંસારમાં જ ફરે છે, એને જ સત્ય માને છે. આ શુદ્ધ બુદ્ધિને શુદ્ધ કરવી પડે, એના માટે જીવન છે. આ મનુષ્ય જીવનમાં આટલું કામ જ કરવા આવેલા છીએ, બાકીનું તો પરમાત્મા બધું સંભાળે. તો શુદ્ધ બુદ્ધિ કરવી એ મારા હાથની વાત છે. અને એનો ઉપાય શું બતાવ્યો? કર્મ ફલ ત્યાગમ. કર્મ કરે પણ એમાં સંગનો ત્યાગ, કર્માસક્તિ ફલાસક્તિનો ત્યાગ કરી અને કર્મ કરે તો એ કર્મ કરતા કરતા એવા નિષ્કામ કર્મથી બુદ્ધિ શુદ્ધ થાય. અને એ બુદ્ધિ જ આગળ જતા સત્ય વસ્તુને જાણી શકે કે સત્ય તત્વ પરમાત્મા કેવા છે, આત્મતત્વ કેવું છે, એ પછી જાણી શકાય. શબ્દથી તો બધા જાણી શકે, પણ અંતરમાં એ જેને કહેવાય ને કે અપરોક્ષ અનુભૂતિ, ત્યાં સુધી તો પહોંચી ન શકાય. પણ શુદ્ધ બુદ્ધિ જોઈએ. અને એ જો પ્રયત્ન ન કર્યો તો ઉપનિષદ ચેતવે છે ન ચેદિહા વેદી મહતી વિનષ્ટિ. તો જીવન પ્રાપ્ત થયું પણ મહાન વિનાશ કરી દીધો, એનો મહાન વિનાશ થશે જો આ બુદ્ધિને શુદ્ધ ન કરી અને એ શુદ્ધ બુદ્ધિથી પરમાત્માને ન જાણ્યા. જે કરવા મોકલ્યા હતા એ કર્યું નહીં. તો કર્યું શું? કર્યું ભગવાન કે વિપરીત માર્ગે તો ઘણું કર્યું. અને એમાં મુખ્ય વસ્તુ આપણે કરી અહંકારને પુષ્ટ કરવાનું કામ કરીએ છીએ. અને એ અહંકારની પુષ્ટિ શેનાથી થાય? કર્મથી જ થશે. કેવી રીતે? જે કર્મ ફલબુદ્ધિના ત્યાગથી કરવાનું હતું, કર્તૃત્વ ભાવને ત્યાગીને કરવાનું હતું, એ જ કર્મ આપણે શું કર્યું? મેં કર્યું, કરતા ભાવથી કર્યું. તો એ જ અહંકારને દ્રઢ કર્યો. અને એ અહંકાર જ મને પરમાત્માથી વિમુખ કરે, વિપરીત દિશામાં લઈ જાય. અને એટલે અહીંયા એ અહંકારને સામે રાખીને ભગવાન ઉપદેશ કરે છે. અને એના માટે કહે છે કે ખરેખર હું કરું છું એ જો સત્ય હોય, વાસ્તવિકતા હોય તો કંઈ કહેવાની જરૂર નથી. પણ એ વાસ્તવિકતા નથી, કારણ કે કર્મ સંપન્ન થવામાં 5 કારણો રહેલા છે. અને આપણે એકલાએ કર્યું, કેવલમ અહમ કર્તારમ મન્યે, મેં જ કર્યું. તો પછી મહતી વિનષ્ટિ, એનો વિનાશ નિશ્ચિત છે. એટલે અહીંયા જે ના પાડે છે એ કરવાનું નથી. અને આગળ જતા બતાવશે કે શું કરવાનું. આગળથી પણ બતાવ્યું, બુદ્ધિને શુદ્ધ કરો. અને શુદ્ધ બુદ્ધિ જ આગળ જતા કર્તૃત્વ શિથિલ કરશે. તો એ રીતના જેનું કર્તૃત્વ દ્રઢ થઈ ગયું, મેં કર્યું કરતા ભાવથી, તો પેલું કામ તો શું કરવું પડશે? કર્તૃત્વ તો મેં કર્યું નથી એ ભાવ તો જલ્દી નહીં આવે, પણ કર્તૃત્વને શિથિલ ઢીલું કરવું પડે. અને એ ઢીલું શિથિલ કરવા માટે પ્રયત્ન કરીએ. એના માટે નિરંતર જોઈએ કે આ 5માંથી 4 પરિબળો છે ને, એનો પરિશ્રમ છે. તો એમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે અધિષ્ઠાન એટલે શરીર, ઇન્દ્રિય, મન, એની ચેષ્ટાઓ, આ બધા ભેગા મળીને કરે છે. તો એ દિશામાં પ્રયત્ન કરું કે આ પુરુષાર્થ કરું, જોવાનું. એકલું કર્તૃત્વ સમજું છું એને બદલે બીજાની સહાયને જોઉં, ઈશ્વરની કૃપાને જોઉં,
અને એ પ્રકારે શિથિલ થતું જશે. અને એવું કર્તૃત્વ જ્યારે શિથિલ થાય ત્યાર પછી આગળ અકર્તા સ્વરૂપ આત્માને જાણી શકાય. તો પેલા અનુભવમાં આ લાવવાનું છે કે દ્રઢતામાંથી થોડું કર્તૃત્વ શિથિલ કરીએ, અને એ શિથિલ કર્તૃત્વ માટે અહીંયા ઉપદેશ કર્યો કે એ શાસ્ત્રીય કર્તા છે, ભગવાનને એ ગમે એવો કર્તા છે કે જે બીજાની સહાયને પણ જુએ છે. એટલે એ દિશામાં વિચાર કરીએ. અહીંયા બધું કરવાનું શું છે? વિચાર. કર્મ તો કરીએ જ કરવાના છે, પણ આ પ્રકારે વિચાર કરીને કર્મ થશે. અને ત્યારે કર્મ વખતે ભાવ થશે કે આમાં મારો હિસ્સો તો કેટલો ઓછો છે. એને વિચાર કરે તો સમજાય કે આમાં મેં તો કંઈ કર્યું નથી. વાસ્તવમાં જુઓ તો ઈશ્વર કૃપા ન હોય તો શરીર ન ચાલે, ઇન્દ્રિય પણ તેજસ્વી ન રહે, ક્ષીણ થઈ ગઈ હોય એને, અને ધારે તો ઊભા ન થઈ શકે, પગ હોય છતાંય ચેષ્ટા ન થઈ શકે. વાસ્તવમાં જુઓ તો બધી ઈશ્વરની જ કૃપા છે. એવું જુએ તો કર્તૃત્વ શિથિલ થયું. અને એ શિથિલ કર્તૃત્વ જેનું થયું હનુમાનજી, એને દ્રષ્ટાંતો છે આ બધા ભક્તોના, કે બધા ભક્તો કરે છે ઘણું, પણ અંતે કે પ્રભુની કૃપા, અને થયું એ પણ આપના માટે. એણે કરાવ્યું પણ મારા માટે નહીં, કર્મ પણ પ્રભુ શ્રી રામ માટે જ કરું છું, અને કરાવ્યું પણ એણે. તો એના માટે એટલે શું થયું? ઈશ્વર પ્રીત્યર્થે કર્મ. અને ફળ મળે ત્યારે યાદ આવે કે મેં ક્યાં કર્યું છે તે મને મળે, એને સફળતા મળે, નિષ્ફળતા મળે, કોઈ યશ પ્રસિદ્ધિ બતાવે તો કે મારી ક્યાં છે? એવા હનુમાનજી. એને એટલા માટે જુઓ કે હનુમાનજીના મંદિરો સૌથી વધારે છે, બીજા બધા દેવતાઓ કરતા હનુમાનજીના મંદિર વધારે. અને બધાને હનુમાનજી ગમે. આવી વ્યક્તિ ગમે. શું કામ ગમે? જે ક્યારેય પોતાનો વિચાર ન કરે અને નિરંતર ગમે એવા કઠિન કામ. એને લક્ષ્મણજી માટે સંજીવની પેલી જડીબુટ્ટી તો કહેવાનું થયું કે જરૂર છે, કહ્યું નતું કે લાવો, જરૂર છે, અને કાંઈ પણ બોલ્યા વિના નીકળી પડ્યા. અને એવી કઠિન એ સાધનાને અંતે આવું એક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય. તો એવા હનુમાનજી જેવું આપણને થાય કે કેવી રીતે કરવાનું, તો આપણા ભક્તોને સામે રાખવાના ને એવી રીતના ભગવાન માટે કરે. અને ભગવાને કરાવ્યું, ઈશ્વર કૃપાથી થયું. કથામાં આવે કે જ્યારે યુદ્ધ પૂરું થયું અને રાવણ પાસે તો ત્રણેય લોકનું સામ્રાજ્ય હતું, એટલે સંપત્તિ કુબેર ભંડારી જેટલી હે ને, તો ભંડાર ભર્યા હતા અને અનેક મૂલ્યવાન રત્નો. તો એમાં પછીથી રાવણના મૃત્યુ પછી વિભીષણને રાજા બનાવ્યા. તો વિભીષણ તો એમ પણ પહેલેથી ભક્ત જ હતા, એટલે એમણે એમાંથી વાનરોને આવીને કહ્યું કે તમે આવો અને આમાંથી તમને જે જોઈએ તે લઈ લ્યો, મારે આટલા બધા ધનની કોઈ આવશ્યકતા નથી. અને એમાંથી એક માળા એમણે હનુમાનજીને આપી કે લો આ એક ઉત્તમ માળા છે, અને તમે ઉત્તમ સેવા આપીને તો હું પ્રેમથી આપું છું. હનુમાનજીએ લીધી. અને આપણે જાણીએ કે એમણે એના એક એક પારા તોડી અને માળાને ફેંકી દીધી. મૂલ્યવાન માળા. બધાએ કહ્યું લે આ શું કરો છો, આ તો અતિશય મૂલ્યવાન છે. તો કે જેની અંદર પ્રભુ રામ નથી દેખાતા, એને એમાં ક્યાં છે ભગવાન રામ? અને એવી કોઈ વસ્તુ મારા માટે મૂલ્યવાન નથી. તો જુઓ કે જે કંઈ મળે તો એની અંદર એ જુએ કે એની મારે કઈ જરૂર છે, કે જેનો સંબંધ ભગવાન સાથે નથી એની સાથે મારે કોઈ સંબંધ નહીં. કહેવાનો અર્થ એ જ છે કે વસ્તુ ફેંકી દેવી એનો અર્થ એમ નથી, પણ સંબંધ કોની સાથે? જેને ભગવાન સાથે સંબંધ, એની સાથે મારે સંબંધ એને. અને એવી રીતે અહીંયા નિરંતર ઈશ્વર કૃપાને કેન્દ્રમાં રાખે. ભગવાનનો કહેવાનું તાત્પર્ય આ છે. પણ એ કહેવા છતાં પણ, જાણવા છતાં પણ પશ્યનપી સહ ન પશ્યતી,
જાણીએ છતાં પણ એવું જીવાતું નથી, સમજીએ છતાં પણ જાણે સમજાતું નથી. તો એનું કારણ છે કે બુદ્ધિની શુદ્ધિ નથી. આગળથી શરૂ કર્યું હતું કે જાણીએ છીએ છતાં જીવાતું નથી, કર્તૃત્વ આવી જ જાય છે, ઈશ્વર કૃપા યાદ જ આવતી નથી. તો પછી બુદ્ધિની શુદ્ધિ નથી. અને એ બુદ્ધિનું નામકરણ કર્યું ભગવાને દુર્મતિ. એને દુર્મતિ છે. આવી જ બુદ્ધિનું નામ દુર્મતિ. દુષ્ટ કામ કરે એ દુર્મતિ નહીં, પણ ભગવાનથી જે કંઈ વિમુખ થઈને જાય, વિમુખ થાય, એ બધી જ બુદ્ધિવાળા એનું નામ છે દુર્મતિ. તો આ બુદ્ધિવાળાનું નામ છે દુર્મતિ, પણ ભગવાનથી વિમુખ થયેલી બુદ્ધિવાળા. અને એનું કારણ બતાવ્યું, કેમ દુર્મતિ થઈ ગયા, ભગવાનથી વિમુખ કેમ થયા. તો કારણ પણ બતાવ્યું, અકૃતાત્માન અકૃત બુદ્ધિત્વાત. એને અકૃત બુદ્ધિ છે, એટલા માટે એ બુદ્ધિ દુર્મતિ છે. અકૃત બુદ્ધિનો અર્થ ભાષ્યકારે કર્યો કે કૃત એટલે સંસ્કૃત. બુદ્ધિને સંસ્કાર આપ્યા નહીં. સંસ્કાર એને આપણે સુવર્ણ હોય એ કાળું હોય, એ કાળું સુવર્ણ એને પછી સંસ્કારિત કરવામાં આવે, એટલે કે ઘસે, એને ધોવે અથવા તો તપાવે. આ બધી શું છે? સંસ્કાર કર્યા કહેવાય. એવી રીતે આપણી બુદ્ધિને સંસ્કાર કરવા પડે, નહીં તો દુર્મતિ રહેશે. તો શું સંસ્કાર? તો કે સંસ્કાર જેની પાસે હોય એ આપે ને. તો કોની પાસે છે? શાસ્ત્ર પાસે. એટલે કહ્યું કે શાસ્ત્ર આચાર્ય ન્યાય ઉપદિષ્ટ, એને આ શરણ સ્વીકાર્યું નહીં, ક્યારેય શાસ્ત્રને સાંભળ્યા નહીં, શ્રવણ ન કર્યું, આચાર્યની સમીપ ગયા નહીં, એને અને એના ઉપર ન્યાય એટલે તર્કપૂર્ણ વિચાર કર્યો નહીં. એટલે અહીંયા ભાષ્યકારે કહ્યું કે માટે એ અકૃત બુદ્ધિ છે. એનો અર્થ શું કરવાનો? કે આ રીતના શાસ્ત્રની સમીપ ગયા, શ્રવણ કરે તો જાણે ને કે બુદ્ધિની શુદ્ધિ કરવા શું કરવાનું. આપણે જાણીએ છીએ કે આ બધું કાંઈ આપણે એમને જાણી ન શકીએ, શાસ્ત્રની સહાયથી જ જાણી શકાય. તો ગીતા, ઉપનિષદ, ધર્મ ગ્રંથોનું અધ્યયન થાય. અધ્યયન કરાવનાર કરાવે, જાતે નહીં થાય. કારણ કે જાતે તો આપણને ગુણ જ દેખાશે એને, પણ કોઈ આપણને દોષ બતાવે ત્યારે સુધારો થાય, અને સાથે એની ઉપર વિચાર કરે. તો એ પ્રકારે બુદ્ધિ નથી બનાવી, એનું નામ અકૃત. અકૃત બુદ્ધિ વાળાને જ ભગવાન કહે છે દુર્મતિ. અને દુર્મતિ શું કરે? આત્માનમ કેવલમ કર્તારમ મન્યે, એ જ પોતાને એકલાને એને કર્તા સમજે, એનું કર્તૃત્વ દ્રઢ છે, એ અહંકારી છે કે મેં કર્યું. અને એનું કારણ શું? તો ભાષ્યકારે બતાવ્યું હતું, અવિદ્યા, અજ્ઞાનને કારણે એવું સમજે છે. વાસ્તવમાં એવું છે નહીં, હું એકલો કંઈ કરી શકું નહીં, પાંચની સહાયથી થાય છે, એકલાથી ન થાય. એકલાનો અર્થ બે પ્રકારે કર્યો, કે પોતાને એક આત્મ સ્વરૂપને, ચૈતન્યને આ દેહાદિ એટલે જડ એની સાથે ભેગા કરીને જોવા, અને પછી એ આખા સંઘાતને શું સમજે? હું એકલો. એકલો એટલે ખાલી આ દેહથી ભિન્ન એવો નહીં, પણ એક અર્થમાં આવું કહ્યું કે આપણે જે અત્યારે સમજદારી આપણી આવી જ છે કે હું કોણ, તો આપણે શું કહીએ? આ આખું શરીર વાળો જ હું. તો શરીર વાળાની અંદર તો બધું આવી જાય, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વત્તા ચેતન. અને આપણે આ આખા એક સમૂહને શું કહીએ છીએ? હું. અને એના આધારે આપણે કહીએ છીએ મેં કર્યું. તો એનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાનને કારણે આત્મા અને અનાત્મા, જડ અને ચેતન એને જુદા કરી શક્યા નહીં, વિવેક ન થયો. અવિવેકને કારણે દેહમાં ચેતન એ એક નથી, અંદર રહેલું છે પણ ભિન્ન છે, પણ આપણે એને એક કરી દીધું અજ્ઞાનને કારણે. અને એ પ્રકારે આખા સંઘાતે જે કર્મ કર્યું એને પોતાને એકલો સમજે છે કે આ મેં એકલાએ કર્યું.
તો જીવાત્મવાદીઓ પોતાને જીવ માને છે અને પછી શું સમજે? મેં કર્યું. અથવા જે કોઈ આત્મ તત્વને જાણે છે પણ જાણતા નથી, પશ્યન જાણે છે પણ ન પશ્યતી, જાણતા નથી. કેમ? કારણ કે આત્માને જાણ્યું કે ચેતન દેહમાં છે, એનું નામ આત્મા છે. અને પછી શું સમજે? આત્માએ કર્યું. કેવળ આત્મા કરે છે, કેવળ ચેતન કરે છે. આ દેહ તો જડ છે, જડ વસ્તુ કંઈ કરે નહીં. એટલે શું સમજ્યા? આત્માએ કર્યું. તો એ પણ યોગ્ય સમજણ નથી. એક પેલો વ્યક્તિ જે બેયને ભેગા કરીને જુએ છે, જડ ચેતન, આત્મા અનાત્મા, દેહ અને આત્મા બેયને ભેગા કરીને જુએ અને શું કે? મેં કર્યું. જેમાં મોટા ભાગના લોકો આવી જાય. જ્યારે બીજો થોડું ઘણું જેને જ્ઞાન જાણે કે પ્રાપ્ત કર્યું પણ સમજ્યો છતાંય સમજ્યો નહીં. કારણ કે એણે આરોપ કોના ઉપર કરી દીધો? શુદ્ધ ચેતન ઉપર, કે શુદ્ધ ચેતન કરે છે. કારણ કે એ શ્રવણ કર્યું હોય તો એને સમજાયું કે ભાઈ દેહાદી તો જડ છે, એ કંઈ કરી શકે નહીં, ચેતન છે એટલે બધું થાય છે. એટલે એણે એ આત્મ સ્વરૂપમાં જ આરોપ કરી દીધો કે કેવળ આત્મા જ કરે છે. ભગવાન કે એ પણ ન પશ્યતી, કારણ કે શુદ્ધ ચૈતન્ય કંઈ કરે નહીં. તો એની સમજણ બરાબર નથી. અને એટલે જેની સમજ બરાબર નથી, વિપરીત સમજવાળાનું નામ ભગવાને કર્યું દુર્મતિ. અને આવી સમજદારી કરી તો કે એમાં વાંધો શું? અમને તો કાંઈ વાંધો લાગતો નથી, અમે તો સુખી જ છીએ. ભગવાન કે વાંધો નહીં, આગળ જનન મરણ અજસ્રમ, એને નિરંતર ચક્રમાં રહેવાનું થશે. અને એટલે પછી ચિંતા રહેશે કે આગળનો જન્મ કયો મળશે. તો કે આ પ્રકારે જેણે આરોપ કર્યો, ખોટી સમજણ છે, અને પછી અહંકારથી કર્તૃત્વ માને, તો આગળ જેવું કર્મ એવું ફળ, એવી ગતિ એવી યોની. અને એ પ્રકારે ભગવાને ફળની પણ અહીંયા ફળને પણ દર્શાવ્યું. એ રીતે બતાવ્યું કે આ દુર્મતિ છે. તો આવું બતાવ્યું એનો અર્થ આપણી સ્થિતિ અહીં છે, હે ને? તો હવે આવી સ્થિતિ છે તો હવે મારે કરવાનું શું? ભગવાન કે દુર્મતિ ન થા, હે ને? સુધર, થોડોક સુધર એમ. તો કે પ્રભુ કહ સુમતિ, દુર્મતિ તો કહ્યું, હવે સુમતિ નહીં બતાવો. કહ પુનઃ સુમતિ યહ સમ્યક જ્ઞાનમ, જેને બરાબર સમજણ છે, સહ પશ્યતી, જે કીધું ને અહીંયા ન પશ્યતી, પશ્યતી, જે ખરેખર સાચું જુએ છે, એવો સાચા જ્ઞાન વાળો સુમતિ કોણ છે? તો ભગવાન કે કવચ છું, હે ને? એટલે આગળના શ્લોકમાં એ સુમતિ શબ્દ નથી આપ્યો, પણ સુમતિનું લક્ષણ. કારણ કે ભગવાન ભાષ્યકારે સંગતિ આપી કે સુમતિ કોણ છે. એટલે સુમતિ એટલે જેની આવી બુદ્ધિ હોય એ સુમતિ. અને કોણ કહેવાય? એ શું કરે, શું વિચારે? તો આગળનો શ્લોક કહે છે, યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે યસ્ય ન અહંકૃતઃ ભાવઃ. ભગવાન કે છે યસ્ય
ન અહંકૃત ભાવ એટલે અહંકૃત ભાવ. અહંકૃત એટલે જેની અંદર કર્તૃત્વ, જે આગળ અહમ કર્તા ઇતિ ભાવ. ન જેની અંદર નથી. યસ્ય એટલે જેનામાં. આનો અર્થ તો બહુ સરસ છે. ગીતાજીનો ખૂબ સુંદર અને મહત્વના શ્લોકોમાંનો આ એક શ્લોક છે. ભગવાન ભાષ્યકારે શંકરાચાર્યજી મહારાજે ખૂબ વિસ્તારથી અર્થ લખેલો છે. અને જ્યારે એ ખૂબ વિસ્તારથી સમજાવે ત્યારે સમજવાનું કે આ મહત્વનો શ્લોક છે. કારણ કે સુમતિ થવા માટે શું કરવાનું છે. પેલો તો છીએ એટલે મહત્વનો એટલો નથી. જે છીએ એની ઓળખાણ આપી દુર્મતિમાં તો, પણ હવે કરવાનું શું છે એના માટે એટલે મહત્વનો છે. તો જે અહંકર્તા એવો ભાવ જેના ચિત્તમાં બુદ્ધિમાં નથી. તો આ એક વાક્યથી કર્તૃત્વનો નિષેધ કર્યો. પોતાની અંદર કર્તૃત્વ જણાતું નથી. અહીંયા જોવાનું કે પોતાની અંદર એટલે ક્યાં. આગળ બે વસ્તુ બતાવી. જેમાં આપણે કર્તૃત્વ સમજતા હતા એમાં હવે એ સમજતો નથી. કોની અંદર સમજતા હતા? તો એક કહ્યું આખા સંઘાતને આપણે શું કહેતા હતા? મેં કર્યું. તો એમાં દેહાદિ અને આત્મા બંનેને જોડી અને જે જોતા હતા અને શું સમજીએ? મેં કર્યું. અને બીજી સમજણ હતી કેવળ આત્મા, શુદ્ધ ચેતન. એની અંદર આપણે શું સમજતા હતા? એ કરે છે. તો એ સમજણ યોગ્ય નથી. એટલે જે હવે વાસ્તવિક વસ્તુને સમજો કે આ બેમાં કર્તૃત્વ રહેલું નથી. જેને હું કહું છું, હે ને, દેહાદિને આપણે શું કહીએ છીએ? હું. અને એને આપણે શું કહેતા હતા? કર્તા. અને હવે સમજો. સમજ્યા પછી શું સમજે છે? હું કરતા નથી. કર્તૃત્વનો નિષેધ જેના ચિત્તમાં થઈ ગયો. અને બીજું બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. અને એટલે હવે જે કર્યું તો એનું ફળ તો મળે, હે ને. ફળ મળે તો ફળ પણ કોને અનુભવાશે? બુદ્ધિને. સૂક્ષ્મ શરીર જ બધું અનુભવ કરે છે, સુખનો, દુઃખનો. આ સુખ દુઃખ શું છે? ફળ છે. તો એ ફળનો અનુભવ બુદ્ધિ કરે. પણ જેને હવે સત્યનું જ્ઞાન થયું તો એ ફળથી લેપાયમાન થતો નથી. એટલે કે એને એ ફળનો પ્રભાવ અનુભવાતો નથી. ન લિપ્યતે એટલે ભોક્તૃત્વ જેની અંદર નથી. ભોગતા, ભોગતા એટલે ભોગ કરવો. સુખનો ભોગ કરીએ. કોઈ સારું કહે તો આપણને અંદર મજા આવે, જાણીએ છીએ ને. કોઈ દુઃખ કંઈક એવું ઉલટું બોલે તો આપણને એની અસરો થાય છે. આ બંને અસર થાય છે. પણ જેણે સત્યને જાણ્યું તો એને આ બેમાંથી કોઈ ફળનો ભોગ થતો નથી. હું ભોગતા નથી. પેલા શું કહ્યું? હું કરતા નથી. અને પછી બુદ્ધિ ન લિપ્યતે એટલે કે હું ભોગતા નથી. પણ આમાં હું ને સમજવાનો છે, એને. એટલા માટે આ શ્લોક એટલે મહત્વનો છે કે જેને હું અત્યારે કહું છું એ હુંની વાત નથી ને. પણ આગળ જોઈએ છીએ, પેલા સામાન્ય અર્થ જોઈએ તો હું કરતા નથી, હું ભોગતા નથી. બુદ્ધિને લેપ થતો નથી. એટલે હવે કર્મ કરશે કે નહીં કરે? તો ભગવાન કે કરશે, કર્મ થશે. અહીંયા એવું નથી કીધું કે હું કર્મ નહીં કરું, હે ને. પણ હું કરતા નથી, કરીશ, પણ હું કરનારો નથી. તો કર્મ થશે. ક્યું કર્મ થશે? તો ભગવાને તો એક જઘન્ય કૃત્ય બતાવી દે છે, હે ને, કે હત્યા થશે. હત્વાપી મારશે, હે ને. એ હત્વાપી સ ઈમાન લોકાન. ઈમાન લોકાન, કારણ કે અર્જુન યુદ્ધ ભૂમિમાં ઊભા છે. અને એટલે ભગવાન આ રીતના બતાવે છે આ લોક સામે ઉભેલા બધાને. તને તો બીક લાગે છે કે મારા ગુરુને, મારા દાદાને, પિતામહને, ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ, એમને મારવાનું તને એ ભય છે કે એનાથી મને પાપ લાગશે.
ભગવાન કે બે જ નહીં, આ બધાને મારવાના છે અને એ બધાને મારીશ, હત્વા આપી મારીશ, એટલે મારવા રૂપી કર્મ તો થશે છતાં પણ ન હંતી, છતાં પણ તું હનન કરનારો નથી, એટલે કે હું હનન કરનારો નથી એવું જે સમજે છે તો પછી એનું ફળ ન નિબધ્યતે, તો એ આગળ એને બંધન પણ પ્રાપ્ત થશે નહીં. બંધન કેવું? પાપ અને પુણ્યરૂપી બંધન, એ પ્રાપ્ત નહીં થાય. તો કે આ તો બહુ સારું હે ને, મારવા છતાંય મારતો નથી, અને એટલે આપણે મારવાના પણ કહી દેવાનું હું કઈ મારતો નથી. તો કે તો તને થશે. પણ આ સમજદારી કઈ છે એટલે આપણે બરાબર, એટલે શ્લોકનો અર્થ બહુ ગહન છે. આ ઉપર છેલ્લો અર્થ લઈ લઈને આના વિશે બહુ બધા પ્રશ્નો કરે, પણ આખા ગીતાજીને સમજ્યા વિના આ બધા અર્થ સમજાય નહીં. એટલે અહીંયા ભગવાનનું કહેવાનું તાત્પર્ય, ભગવાને તો સીધા શબ્દ વાપરા, તો સીધો અર્થ લઈએ તો એમાં કંઈ સમજાય એવું નથી, વિરોધાભાસ દેખાય છે. પણ ભગવાન ભાષ્યકાર એનો ખૂબ સુંદર અર્થ કરે છે. અને એટલે અહીંયા મુખ્ય વસ્તુ જે આપણે સત્સંગની શરૂઆતમાં જ કહ્યું, બુદ્ધિની શુદ્ધિ હે ને, તો જેની બુદ્ધિની શુદ્ધિ વાસ્તવમાં થઈ છે, એટલે કે સીધું આત્મજ્ઞાન નથી થયું, આગળની યાત્રા જેણે કરી છે. કઈ યાત્રા કરવાની છે? કર્મના ફળનો ત્યાગ પૂર્વક કર્મ કરતા કરતા હે ને, નિષ્કામ કર્મ જીવનમાં બહુ મહત્વનું છે. સમષ્ટિના હિતાર્થે આપણે કેટલું જીવ્યા, રોજ રોજ પોતાની જાતને પૂછવાનું. નહીં જીવતા હોઈએ, રાત્રે બધા કર્મને જોજો તો હું ને મારા પરિવાર, હું ને મારું ઘર, અને વધીને પરિવારે નાનો છે તો હવે હું મારા માટે વધારે સમય જીવું છું હે ને. અને આપણે પાછું કરવું જ શું? આત્મતત્વમાં નિષ્ઠા. શક્ય જ નથી. શરૂઆત અહીંથી થવી જોઈશે. જીવન ઈશ્વર પરાયણ. ભગવાન હનુમાનજીની દ્રષ્ટાંત આપ્યું ને, હનુમાનજીના દરેક કર્મમાં કેન્દ્રમાં કોણ હતું હે ને? ભગવાન પ્રભુ રામ હતા. તો પછી આપણે એના ઉદાહરણથી જીવવું પડશે, અને તો બુદ્ધિની શુદ્ધિ, અને તો આગળ જતા આ સમજાશે. પણ દુર્મતિ એટલે કાચી બુદ્ધિ હે ને, તો કાચી બુદ્ધિને બધો લેપ થાય. અહીંયા કીધું ન લિપ્યતે, પણ કાચી બુદ્ધિ એટલે કેવી કે દ્રષ્ટાંત છે કે જેમ પેલી દાળ બાફવા મૂકો હે ને, તુવેરની દાળ કે કોઈ પણ દાળ, બધી ઉભરાય કે નહીં મને ખબર નથી, પણ દાળ કાચી હોય ત્યાં સુધી ખદબદ ખદબદ બોલે. દૂધને જ લઈ લો હે ને, કે દૂધ કાચું છે ત્યાં સુધી એને પકવવા માટે એને ગેસ ઉપર મૂકી રાખ્યું, અને કાચું છે પછી એને પાકે, પછી ઉભરો આવે પછી એ શાંત થાય ત્યારે સમજીએ કે હવે દૂધ પાકી ગયું, પછી એમાં ઉભરો નહીં આવે. તો આપણે કરતા શું હોઈએ કે ઉભરો આવે તો આપણે આમ તેમ ફરવું હોય તો વચ્ચે કડછી મૂકી દો, ચમચી મૂકી દો, ચમચો મૂકી દો, તો શું થાય? એ ઉભરો બહાર સુધી નીકળશે નહીં, ધીરે ધીરે શાંત થઈ જશે. એમ કાચી બુદ્ધિ, આપણી બુદ્ધિ કેવી છે? કાચી બુદ્ધિ. કાચી બુદ્ધિ એટલે દુર્મતિ. શું સમજીએ છીએ? ઘણા બધા કરે છે અને આરોપ શું કરીએ છીએ? એકલા મેં કર્યું ને. તો આ કાચી બુદ્ધિનું લક્ષણ છે. અને એવી બુદ્ધિને કડછી, સત્સંગ રૂપી કડછી મૂકી દો તો બુદ્ધિ ધીરે ધીરે સત્સંગમાં અત્યારે સાંભળી શું કરે? પાકવા લાગે હે ને. બુદ્ધિ પાકે એટલે શુદ્ધ થાય, અને શુદ્ધ બુદ્ધિ આગળ જતા વિચાર કરી શકે કે કોણ કરે છે. કર્મ થશે પણ પાછળ વિચાર કરશે કોણ કરે છે. અહીંયા કહ્યું કે આ હું કરું છું કહું છું એ તો દુર્મતિ છે, તો પછી કોણ કરે છે? તો પેલો જવાબ આપણે એને એવું આપે, ભગવાને આપતા હોય કે પ્રકૃતિ કરે છે, ભગવાન કરે છે હે ને, તારા અધિષ્ઠાન વગેરે 5 ભેગા થઈને કરે છે, શરીર આદિ કરે છે. તો આવા અનેક એને જવાબ આપવામાં આવે બુદ્ધિ. જે બુદ્ધિ કઈ થઈ? પાકી. એટલે કે હવે બુદ્ધિ શુદ્ધ થઈ, એ વિચાર કરશે. નહીં તો વિચાર જ નહીં કરે. સાંભળે છતાંય આપણે શું કહીશું? ના એ તો મેં જ કર્યું હે ને.
તો હવે સમજ્યા કે તો કોણ કરે છે? તો જવાબ આપ્યો કે આ રીતના થાય છે. અને અંતે પારમાર્થિક સત્ય તો એ છે કે ખરેખર કંઈ પણ કર્યા વિના બધું થાય છે. એને કોઈ કરતું નથી, બધું થાય છે. આપણે કરવામાં કર્તૃત્વ દ્રઢ કરતા જઈએ તો જેમ જેમ હું કરું તો ફસાતા જઈશું. પણ ધીરે ધીરે શિથિલ થયું, અંતે સમજ્યા કે ખરેખર તો આખી સૃષ્ટિમાં બધું ઓટોમેટિક થાય છે, કોઈ કંઈ કરતું નથી. અને એટલે એક મહારાજ સરસ દ્રષ્ટાંત આપે કે કોઈ વ્યક્તિ નદીના કિનારે ફરે છે અને ફરતા ફરતા આગળ જતા એને ખ્યાલ ન આવ્યો, પણ એને થયું કે થોડું અહીંયા ગંદકી લાગે છે, એટલે એના પગ એમાં મુકાઈ ગયો. પણ એ તો દલદલ હતું. દલદલ એટલે એમાં કાદવનો એ થર હતા કે જેની અંદર 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 ઉતરતા જઈએ. અને પેલી વ્યક્તિએ પગ મૂકી દીધો અને તો દલદલમાં ફસાઈ ગયો. હવે એ શું કરવા લાગ્યો? પેલા પોતાની મેળે પ્રયત્ન કરે કે હું નીકળું, એટલે પગ ખેંચે તો બીજા પગ ઉપર વજન આવે એટલે એ અંદર જાય. ફરી પાછો પગ ખેંચે તો વધુ અંદર જાય. અને એટલે અડધે સુધી અંદર જતો રહ્યો. દલદલમાં તો આવું થાય. ત્યાં દૂર વ્યક્તિ ઊભી હતી, એણે કીધું, પેલો હાથ ઊંચા કરીને સહાય માટે બોલાવે છે કે કોઈ મને બચાવો, મને બહાર કાઢો. બે હાથ ઊંચા કર્યા ને કોઈ જોયું. હવે જનાર વ્યક્તિ પણ ત્યાં જઈ ન શકે, એ ફસાઈ જાય. એટલે એને ઉપાય બતાવ્યો કે હવે ચાલવાનું બંધ કરી દે, હે ને, જો જ્યાં છો ત્યાં જ રે અને ધીરે ધીરે સૂઈ જા. ચાલવાનું નહીં, સૂઈ જા. અને એટલે પગ ધીરે ધીરે સૂઈશ એટલે પગ ઊંચા આવશે, અને ઊંચા આવશે એટલે પછી એને ધીરે ધીરે સરકીને બહાર નીકળી જશે. આ દલદલમાંથી નીકળવાનો ઉપાય બતાવ્યો. એવી જ રીતે અહીંયા આપણે જેમ જેમ કરીએ છીએ એમ કર્મના જંજાળમાં ફસાતા જઈએ છીએ. કારણ કે કર્તૃત્વ છે, હે ને, તો જેટલું કરીએ એટલું બંધન વધારે, જેટલું કરીએ એટલું બંધન વધે. બંધન એટલે આ ફળ, પાપ અને પુણ્ય વધતા જાય છે. એનું ફળ સુખ અને દુઃખ નિરંતર પ્રાપ્ત થતા જાય છે. તો નિરંતર પ્રાપ્ત થાય છે એટલે હવે આપણે શું કરવા લાગ્યા? તો હવે આ કરી લઉં તો મુક્ત થઈ જાઉં, આ કરી લઉં તો મુક્ત થઈ જાઉં. એટલે કરવાનું હજી ચાલુ રાખ્યું. કેવી રીતે? કરતા ભાવથી. તો દલદલ છે, બંધન, હે ને, જેટલું કરશો તો ફળ ઉત્પન્ન થતું જ જશે, જેટલું કરશો ફળ ઉત્પન્ન થતું જ જશે. અને એટલે એ ફળમાંથી મુક્તિ તો ક્યારેય મળશે નહીં, ઉલટાના વધતા જશે. આપણે કહીએ ને કે કર્મથી જ કર્મ જ અંતિમ છે, કરતા રહો. પણ આ કર્તૃત્વથી કરશે તો દલદલ જેવું કામ કરશે, અંદર અંદર ઉતરતા જઈશું. પણ કોઈ એવા મહાપુરુષ કે કરવાનું છોડીને સૂઈ જા. સૂઈ જાનો અર્થ શું? એટલે કે જે કરવાનું છે કર્મમાં હું કંઈ કરતો નથી, કર્મ પ્રતિ સૂઈ જા, કર્તૃત્વ પ્રતિ. એટલે કે એ કર્મ થશે પણ એની સાથે તારો આ ભાવ છે ને એને તું ઢાળી દે, એને છોડી દે. એટલે એમાંથી ધીરે સરકીને નીકળી શકીશ. નહીતર તો કર્તૃત્વ પૂર્વકનું કર્મ બંધનને દ્રઢ જ કરશે. અને આગળ જ કીધું, જનન મરણ અજસ્રમ નિરંતર જન્મ મરણમાં જ એ ચડાવશે. અને કયો જન્મ? એ પણ લાચારી થઈને જવાનું. એટલે અહીંયા બતાવે છે કે માટે જે વ્યક્તિ આવી કાચી બુદ્ધિની છે, કાચી બુદ્ધિ એટલે જેનામાં કર્તૃત્વ દ્રઢ છે, એ દ્રઢ કર્તૃત્વવાન, એના માટે બતાવે છે કે એને આ ફળ. પણ જેની બુદ્ધિ શુદ્ધ થઈ, શાસ્ત્ર, અહીંયા કહ્યું શાસ્ત્ર સંસ્કારથી યુક્ત બુદ્ધિ થઈ, ત્યારે એ વિચાર કરી શકે કે ખરેખર કોણ કરે છે. તો એના માટે અહીંયા મુખ્ય વસ્તુ સમજવાની છે કે હું કરતો નથી તો ખરેખર કરે છે કોણ? તો પેલી સમજણ છે કે યસ્ય શબ્દ પ્રયોગ કર્યો. યસ્યને ભગવાન ભાષ્યકાર કહે છે કે આ જેની એટલે કોની? તો યસ્ય સુમતિ, આ સુમતિનું આ લક્ષણ છે કે આવું સમજે છે. અને એ કોણ?
તો ભાષ્યકાર કહે છે શાસ્ત્રાચાર્યોપદેશ. આગળ કહ્યું તું એ જ દુર્મતિ માટે કહ્યું તું, એ જ સુમતિ માટે, પણ ત્યાં કહ્યું તું એની શરણમાં ગયો નથી. અને અહીંયા કહે છે એની શરણમાં જે ગયો. યસ્ય જેની બુદ્ધિ શાસ્ત્રાચાર્યોપદેશ ન્યાય સંસ્કૃતાત્મનઃ. ત્યાં કેવો હતો? અકૃતાત્મા, અહીંયા સંસ્કૃતાત્મા. આત્મા એટલે ત્યાં બુદ્ધિ જ અર્થ છે. જેની બુદ્ધિ હવે કેવી થઈ? સંસ્કૃત. સંસ્કૃત એટલે સંસ્કારી. અને સંસ્કાર કોની પાસેથી મળે? શાસ્ત્ર પાસેથી. ભગવાનની વાણી છે ને, તો ભગવાન જ આપી શકે. તો શાસ્ત્રને જાણે છે. આચાર્યની સમીપે જઈ શાસ્ત્રને જાણ્યા. જાણી એના ઉપર ન્યાય એટલે તર્કપૂર્ણ વિચાર કર્યો. અને ત્યારે એની બુદ્ધિ કેવી બની? સંસ્કૃતાત્મા. એનો અર્થ આપણે આ બુદ્ધિ આવી રીતે બનાવવાની છે. તો આ પહેલા આગળનું આપણે યાદ રાખવાનું છે. જે શરૂઆત, એટલે હું દરેક વખતે ત્યાંથી શરૂઆત કરું છું કે આ શાસ્ત્ર દ્વારા સંસ્કાર પ્રાપ્ત કરી કોણ શકે? શાસ્ત્ર સુધી પહોંચી કોણ શકે? પહેલા તો એ જોવાનું. અહીંયા તો એમ જ કહ્યું કે શાસ્ત્રની સમીપ ગયો, એનાથી સંસ્કાર પ્રાપ્ત કર્યા. પણ અહીંયા જુઓ કે અધ્યયન તો ઘણા વર્ષોથી થાય છે, પણ કેટલા આવી શકે? આગળનું જીવન જેનું શુદ્ધ છે, સાત્વિક છે. અને સાત્વિક જીવન એટલે જેણે શુદ્ધ એટલે કર્મને ફળ અર્પણ કરીને, એને કર્મફલ ત્યાગમ, આપણે જાણતા અજાણતા એ રીતે કર્મ થયું છે, કંઈક સારું કર્મ થયું છે આ જન્મમાં કે પૂર્વ જન્મમાં, તો જ વ્યક્તિ શાસ્ત્ર સુધી પહોંચી શકે. અને એટલે આગળનું જીવન જેનું સાત્વિક છે એ જ શાસ્ત્રની સમીપ. અને જઈને પછી શું કરવાનું? એને શ્રવણ કરવાનું. અને એવા શ્રુત સંમત જેનું જીવન છે, શ્રવણ તો કર્યું, હવે એ મુજબ જે જીવે છે, શ્રુત સંમત, એના ઉપર મનન કર્યું, મત સંમત સંપન્ન, એના ઉપર નિધિધ્યાસન, એના ઉપર ખૂબ વિચાર કર્યો, અને પછી એવું આચરણ કર્યું. એવા સંસ્કૃતાત્મનઃ, એવા મહાપુરુષસ્ય, યસ્ય મહાપુરુષસ્ય, આનું જ નામ મહાપુરુષ. એને મહાપુરુષ એટલે કઈ બહારથી ઘણા દેખાય, ઘણા ન દેખાય, પણ આ સાચો મહાપુરુષ કે જેની દ્રષ્ટિ હવે બદલી. દ્રષ્ટિ પરિવર્તન, સમજદારીમાં પરિવર્તન, આચરણમાં પરિવર્તન. આચરણ બદલે નહીં ત્યાં સુધી આ વિદ્યા એ પુસ્તકમાં જ રહેશે. એટલે અહીંયા સંસ્કૃતાત્મા કીધું છે. બુદ્ધિમાં એ ઉતરવું જોઈએ. એને તમને પૂછું કે કયા શ્લોકનો શું અર્થ, એ જરૂર નથી, પણ એનો જે તાત્પર્ય અર્થ છે કે મારે કરવાનું શું છે, સતતામાં આવશે. છેલ્લા બેઠા વખત સતતામાં આવશે. એટલે એ પ્રકારે જેનું આચરણ છે, તો એ રીતના સંસ્કૃતાત્મા છે. એના માટે કહે છે કે યસ્ય, એવી વ્યક્તિ, આવી વ્યક્તિ જ આ પ્રકારે સમજી શકે. શું સમજી શકે? તો કે છે કે ન અહંકૃત, અહં કર્તા ઇતિ એવમ લક્ષણ, હું કરું છું એવું નથી. હે ને? ન એટલે નહીં, હું કરું છું એવું નથી. એ પ્રકારે શું છે? જેને ભાવ, એવો ભાવ છે. હવે જો અહીંયા ભાવ શબ્દ છે, ભાવનો અર્થ કર્યો ભાવના, એવો પ્રત્યય, એવી વૃત્તિ. એટલે જેની અંદર આવો ભાવ છે એ વ્યક્તિ આ શું છે? નથી કરતો, એ એક પ્રકારનો ભાવ છે. અહીંયા થોડુંક આપણે, કારણ કે શ્લોક તો બહુ ગહન છે, એટલે આપણે દરેક શબ્દને જોવા પડે કે ભાવ છે એટલે કે જ્ઞાન નથી. હે ને? આપણે ઉપાસનામાં શું કરીએ? ભાવના કરીએ કે શિવલિંગમાં ભગવાન શંકર બિરાજે છે, તો આપણે શું કર્યું? એક પથ્થરમાં શિવની ભાવના કરી, તો એ શું થઈ ગયું? ઉપાસના. ખરેખર ત્યાં ભગવાન શંકર પ્રગટ એક આખા મૂર્તિ રૂપે પ્રગટ નથી થતા, પણ આપણા મનમાં ભાવના છે. જેમ આપણે કરીએ છીએ ઘરમાં આખો દી ભાવના કરીએ
કે પુત્રએ સારું કર્યું તો માતા પિતાએ શું? માતા પિતાને એમ થાય મેં કંઈક સારું કર્યું, હે ને? તો હર્ષ કોને થાય? માતા પિતા. તો એ શું કર્યું? પુત્રનું કર્મ, એનો આરોપ પોતાની ભાવના કરી કે જાણે કે મેં જ કર્યું. પુત્ર સફળ થયો તો જાણે એમ થાય કે મારી સફળતા છે. તો એ શું થયું? એ ભાવના કરી. ખરેખર મારી સફળતા નહોતી, પુત્રની હતી. એમ ભાવનામાં ખરેખર જ્ઞાન નથી, હે ને? એટલે અહીંયા હું કરતો નથી એ પ્રકારનો જેને ભાવ છે. હજી અહીંયા પ્રમા એટલે જ્ઞાનની વાત નથી. તો અહીંયા એ પ્રકારે બતાવે છે કે ભાવ એટલે કે જેને એના કરતા ઉલટું હતું. દુર્મતિમાં શું હતું? હું જ કરું છું એવો ભાવ હતો, અને અહીંયા હું કરતો નથી એવો ભાવ છે. તો દુર્મતિ અને સુમતિ એ રીતે જેને અંતરમાં કર્તૃત્વ શિથિલ થયું. પહેલા શરૂઆત અહીંથી કરવી પડશે. જે આગળ વિચાર આગળ કર્યો કે હું એકલો કરતો નથી, ઘણા બધાની સહાયથી થાય છે, ઈશ્વર કૃપાથી થાય છે. પછી ધીરે ધીરે આ ભાવ થશે. અને એ રીતના અહીંયા કહે છે કે મેં કર્યું નથી, ભવિષ્યમાં પણ હું ક્યારેય કરતા નહીં બનું, કારણ કે હું વાસ્તવિક કરતા નથી. એ રીતે જે સમજે છે, તો એ રીતના જે સમજદારી છે, તો કે કોણ કરે છે હું નથી કરતો, તો એની સમજદારી શું છે એને ભાષ્યકાર બતાવે છે. પહેલી સમજદારી શું છે? હું કરતો નથી, આ ભાવ છે મનમાં. તો કે કોણ કરે છે? તો એને પણ સાથે બીજી સમજદારી છે કે છે એતે એવ પંચાધિષ્ઠાનાદય. આ પાંચ જે આગળ ભગવાને જ કહ્યા, અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા, દૈવમ, એને એટલે મેં ત્યારે કહ્યું હતું કે આ શ્લોક યાદ રાખવાનો કે કોણ કરે છે એને યાદ છે કે આ પાંચથી કર્મ સંપન્ન થાય છે. પેલા શું કહ્યું? હું કરતો નથી, કારણ કે આપણે સુમતિ બનવાનું છે. તો સુમતિ વ્યક્તિ શું વિચારે? આ પેલું વિચારે, હું કરતો નથી, હે ને? તો કે કોણ કરે છે? પોતે જ પોતે વિચારવાનું કોણ કરે છે? આ પાંચ કરે છે. શરીર આદિથી લઈ અને આ દૈવમ પર્યંત પાંચ કરે છે, બરાબર? તો આગળ પોતે જ વિચારે, પણ મને તો એવું લાગે છે કે મેં કર્યું, હે ને? મને તો એવું લાગે છે કે આ કર્મ તો મેં કર્યું. તો ભાષ્યકાર એનો જવાબ આપે છે. એવું લાગવાનું કારણ શું છે? તો કે છે અવિદ્યયા આત્મની કલ્પિતા સર્વ કર્મણામ કર્તારઃ. મને એમ કેમ લાગે છે કે ભલે આપણે પહેલા તો બોલ્યા કે હું કરતો નથી, હે ને? પણ અંદર ખાને એવું લાગ્યા કરે કે જાણે મેં કર્યું. આ હું કરતો નથી તો કોણ કરે? તો કે પાંચ જણા કરે છે, પણ મને એવું કેમ લાગે છે કે હું કરું છું, હે ને? તો કે તારી ભ્રાંતિ છે. કારણ અવિદ્યાને કારણે પોતાના આત્મ સ્વરૂપમાં કર્મનો આરોપ કરી દીધો. તો અહીંયા હવે સમજવાનું કે આ સુમતિ વ્યક્તિની સમજણ શું છે? એ હું કોને કહે છે? પોતાના આત્મ સ્વરૂપને. એટલા માટે આગળ કહ્યું શાસ્ત્ર આચાર્યની સમીપ ગયો છે, તર્કપૂર્ણ વિચાર કર્યો છે અને સત્યનું જ્ઞાન મેળવી લીધું છે, પછી જ આ વસ્તુ થઈ શકે, હે ને? તો સત્ય શું સમજ્યા છીએ? મારા દેહમાં રહેલ ચૈતન્ય એ આત્મા, એનું નામ આત્મા છે, અને એની હાજરીમાં સર્વ કંઈ થાય છે, અને એને હું કહીએ છીએ, હે ને? આત્માને જ આપણે ખરેખર શું કહીએ છીએ? હું. તો એ સાચા હુંને જેણે ઓળખી લીધો એ સુમતિ, એ આ પ્રકારે ઉચ્ચારણ કરે છે કે આ હું એટલે કોણ? હું દેહમાં વ્યાપ્ત ચેતન આત્મા, એ કંઈ કરતો નથી. આ એને સત્ય વસ્તુ સમજાય. તમે ક્યાંથી લેવા ભાઈ? તમારી મેળે કયો છો? તો કે નહીં, સ્વયં શાસ્ત્ર સમજાવે છે, આચાર્યએ સમજાવ્યું છે, એના ઉપર મેં ખૂબ મનન કર્યું છે, ને ત્યારે મને સમજ્યું કે ખરેખર આત્મ તત્વ કંઈ કરતું નથી. એટલે હું કે જે આત્મ સ્વરૂપ છું
એ કંઈ કરતો નથી. તો કે તો કર્મ તો થાય છે તમારાથી? તો કે થાય છે, આ ઉપાધિથી થાય છે. દેહાદિ શું છે? ઉપાધિ. ઉપાધિથી થાય છે. તો કેમ પોતાને કરતા લોકો સમજે છે? આને તો સમજાઈ ગયું કે હું કંઈ કરતો નથી. હું એટલે આત્મ ચૈતન્ય, એ કંઈ કરતો નથી. તો કેમ બધા લોકો કહે છે કે હું કરું છું? હે ને? તો કે ભાષ્યકાર કે અવિદ્યાને કારણે પોતાના જ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સર્વ કર્મના કરતા હોવાનો આરોપ કર્યો છે. કેમ આપણે કહીએ છીએ હું કહ્યું, મેં કર્યું? જો કે તમે એક એક કર્મમાં આ વિચાર કરજો તો આવી જ જશે, આ મેં કર્યું. કદાચ બોલતા નથી પણ એનો ફળ આપણે અનુભવીએ છીએ, એની અસરો આપણે અનુભવીએ છીએ. એટલે સમજવાનું કે મેં કર્યું એ નિશ્ચિત છે. તો કેમ આપણે એવું સમજીએ છીએ? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે, ન જાણવાને કારણે કે મારા આત્મ સ્વરૂપમાં સર્વ કર્મનો એક કરતા મારું આત્મ સ્વરૂપ નથી, પણ મેં એમાં આરોપ કર્યો. શું આરોપ કર્યો? કે મારું આત્મ સ્વરૂપ કે જે હું છું એ કરે છે. એ કંઈ કરે નહીં, પણ આપણે શું કર્યું છે? ન જાણવાથી આરોપ કરી દીધો. અને અહીંયા કહે છે સર્વ કર્મણામ કરતા રહ, પણ ન અહમ, પણ ખરેખર એ હું કંઈ કરે નહીં. તો ત્રણ વસ્તુ બતાવી. શેમાં બતાવી? યસ્ય નાહમ કૃતો ભાવ. આ પ્રકારે જે કંઈ હું કરતો નથી એ બુદ્ધિમાં ભાવ આવ્યો. એ ભાવ શેના કારણે છે? સત્યને જાણવાને કારણે. પણ જે સત્યને જાણતા નથી એ શું કરે છે? અજ્ઞાનને કારણે આરોપ કરે છે કે હું કરું છું. એટલા માટે અહીંયા તાત્વિક ચર્ચા છે, હે ને? પોતાની અંદર રહેલ તત્વને જોવાનું છે. કારણ કે આગળ પણ જોયું હતું કે સહ ન પશ્યતી, સમજે છે છતાં સમજતો નથી. પણ શું સમજતો નથી? ત્યાં ભાષ્યકારે કહ્યું હતું કે તત્વને, કર્મણઃ તત્વ, કર્મના તત્વને સમજતો નથી. આ તત્વ છે. કયું તત્વ? આત્મ સ્વરૂપ, ચેતન. એટલા માટે જેના જ્ઞાનને શું કહેવાય? તત્વ જ્ઞાન. તો જેને આવું તત્વનું જ્ઞાન થયું એ વ્યક્તિ, એની અભિવ્યક્તિ આવી હશે. શું હશે? હું કરતો નથી. પણ એને શું સમજદારી છે? કે આ પાંચ પાંચની સહાયથી કર્મ સંપન્ન થાય છે. અને છતાંય જો લોકો પોતાને કરતા સમજે છે તો એની પાછળનું કારણ શું છે? અજ્ઞાન. શેનું અજ્ઞાન? પોતાના જ દેહમાં રહેલા ચૈતન્યનું અજ્ઞાન છે, હે ને? આપણે એની તરફ ક્યારેય દ્રષ્ટિ જ નથી કરી. જેની હાજરીથી, જેના કારણે સર્વ કંઈ સંપન્ન થાય, કર્મ થાય. પણ કર્મ પાછળ એવા પડ્યા, હે ને, દોડ્યા કે કર્મને કોના કારણે થાય છે? કરતા તો એ નથી, પણ એના વિના થાય પણ નહીં. તો જે વ્યક્તિ આ પ્રકારે સમજે છે, અને એટલે અવિદ્યાને કારણે લોકો પોતાને કરતા સમજે છે, પણ હું કરતા નથી. કોણ સમજો? આ પ્રકારનો સુમતિ, જેણે બુદ્ધિને વાસ્તવમાં સાચી દિશામાં ચલાવી, હે ને? આ છે બુદ્ધિનો સદુપયોગ. આપણે તો જગતના વિષયો ભણવામાં અને એમાં ડિગ્રી મેળવવી ને એની ઉપાધિ, અને એમાં એવા ઉપાધિમાં આવી ગયા કે આ જાણવાનું, આ ઉપાધિથી વિનિર્મુક્ત એવું હું ત્યાં સુધી પહોંચ્યા જ નહીં. ઉપાધિમાં જ ઉપાધિ કરતા રહ્યા પણ એનાથી ભિન્ન એવા અહમ ચૈતન્યને ક્યારેય જાણ્યું નહીં. પણ જેણે જાણ્યું એને એ શું કહે કે કરતા તો અવિદ્યાને કારણે માનતા હતા, વિદ્યાને કારણે હવે સમજ્યા, અને ત્યારે હું કરતો નથી. તો કે તો હું કોણ છું? દેહમાં ચેતન તત્વને હું સમજીએ તો એ છે કોણ? એ તો કંઈક તો કરતો હશે ને. દેહમાં રહીને કરે જ શું ભાઈ, હે ને? તો ભાષ્યકાર કે અહમ તુ તદ વ્યાપારાણામ સાક્ષીભૂત.
એ આત્મ સ્વરૂપ કે જે વાસ્તવિક હું છું એ છે, એનું સ્થાન શું છે? તો કે છે એ તદ વ્યાપારાણામ સાક્ષીભૂત. આ આપણી સાચી ઓળખાણ છે ને, કે વ્યાપાર એટલે બધા જ કર્મ, જેટલા કર્મ આપણે કરીએ છીએ એ બધા કર્મમાં એ સાક્ષી છે, એ સંચાલક નથી. હે ને, સંચાલક એટલે કરનારો, ક આવે ને, સંચાલક ક આવે એટલે કરનારો હોય અર્થ. તો સંચાલન કરે એને કહેવાય સંચાલક. આપણે કેવા બની ગયા? સંચાલક. પણ ખરેખર આત્મ સ્વરૂપ કેવળ આત્મા તત્વ, જે આગળ કહ્યું હતું ને, કેવલમ આત્માનમ, તો એની ઓળખાણ આપે છે કે કેવળ આત્મા તો આવો છે. કેવો છે? સાક્ષી. એટલે કર્મ વખતે હાજર છે, પણ કર્મ કરવામાં સંડોવાતો નથી. કરે છે. કોણ કરે છે? આ 5 કરે છે એમાં એ માત્ર જુએ છે. સાક્ષી શું કરે? સાક્ષાત ઈક્ષ્યતે. એ શું કરે? ત્યાં હાજર રહી અને જુએ, પણ કંઈ કરે નહીં. તો સાક્ષી હોય એને ક્યાં ફળ મળે? હે ને, કોઈ એક્સિડન્ટના સાક્ષી બન્યા તો એ પોતાની જુબાની આપે કે શું થયું હતું, પણ કાંઈ પેલું કર્મ થયું એનું ફળ સાક્ષીને ન મળે. એમ આત્મ સ્વરૂપ કર્મનો સાક્ષી છે, પણ કર્મમાં કંઈ એ કરતો નથી. આ પ્રકારની સમજદારી જેને છે, આ સમજદારી તમે ક્યાંથી પ્રાપ્ત કરી ભાઈ? મને કંઈક સરનામું આપો ને. તો કે ભાષ્યકાર કહે છે કે શ્રુતિ માતાએ બતાવ્યું. શ્રુતિ માતા સ્વયં કહે છે, એને આગળ જ કીધું ને કે શાસ્ત્રની સમીપ ગયેલા છીએ, આચાર્યની સમીપ ગયેલા છીએ અને એમની પાસેથી જાણ્યું છે કે શું કહે છે શ્રુતિ? તો કે અપ્રાણો હ્યમના શુભ્રઃ અક્ષરાત પરતઃ પરઃ. આવું આત્મ સ્વરૂપ છે. તો આવું અમે સાંભળ્યું છે કે આત્મ સ્વરૂપ તો પ્રાણ અપ્રાણ છે, એને પ્રાણ નથી, મન નથી, બુદ્ધિ નથી. એટલે કે ઉપાધિમાં જે કંઈ છે એનામાં નથી, તો નિરુપાધિક છે, નિરવયવ છે. આવું સાંભળ્યું છે. અને એ હું છું. એવો હું કોઈ કર્મ કરતો નથી. નાહમ કરતા. એને જે સમજે એનું નામ અહીંયા શું આપ્યું? ન અહં કૃતઃ ભાવઃ યસ્ય સંસ્કૃતાત્મા. એનું જ નામ સુમતિ. આ સાચી બુદ્ધિ, હે ને, શુદ્ધ બુદ્ધિ, કે જે સાચું સમજ્યા. તો પ્રથમ પંક્તિમાં આ તાત્વિક અર્થ બતાવ્યો કે નથી કરતો એ બોલવાનું નથી, પણ અંદર આ સમજદારી છે કે ખરેખર કોણ કરે છે, કોણ કરતું નથી. નથી કરતો એનો શું રોલ છે? તો કે એને હાજર રહેવું પડે. એ હાજર ન હોય તો કોઈ કર્મ થાય નહીં. અને એવી રીતે પોતાના જ આત્મ સ્વરૂપને જેણે જાણ્યું. પણ શ્લોક તો બહુ વિસ્તારથી જોઈશું આપણે, કારણ કે આ એક શ્લોકમાં જ ભગવાને આખો સાર બતાવી દીધો છે. એટલો સુંદર શ્લોક છે, એને નિરાતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.